સુંદર મજાના ભગવાન અનેકો ભક્તોના કાર્ય કરે. પ્રહલાદજીનું કાર્ય નરસિંહ દેવજી રૂપે પ્રગટ થયા. આજે છે ને અંદર આ નરસિંહ દેવજીનો ક્રોધ છે ને छिपातो નહોતો, પાછો પડતો નહોતો. નરસિંહ દેવજીનો ક્રોધ છે ને અતિશય હતો, કેમ કે એના ભક્ત ઉપર જેને આંગળી ચીધી હોય ને એટલે ભગવાન કહે છે કદાચ તમે મને ગાળ દેશો ને એ પોસાશે, પરંતુ મારા ભક્તને જો કદાચ કોઈ ગાળ દેશે ને એ હું મારાથી સહન કરી શકીશ નહીં. નરસિંહ દેવજી શાંત ન થયા, શાંત ન થયા. આજ દેવર્ષિ જય લક્ષ્મીજીને વાત કરે છે કે માં તમે આવી અને આપના સ્વામીનાથનો થોડો ક્રોધ શાંત કરો. લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજી આવી અને ભગવાનના નીચે ચરણથી આમ શરૂઆત કરી જોવાની. આમ ધીરે 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 ચરણથી આટલે સુધી કમર સુધી આવ્યા ને ત્યાં સુધી બધું ઠીકઠાક ચાલતું. અને જેવા કમરથી થોડાક ઉપર ગયા ને ઓય આ મારા સ્વામીનાથ નથી. બોલે કેમ? કે આવો વોટ્સએપમાં ડીપી 2 દી પહેલા આવું કાંઈ હતું. અત્યારે લોકો છે ને ફેસબુકમાં વોટ્સએપમાં ખોટા ફોટા જોઈને વહેમમાં રહી ન જતા. નહીં તો એમાં કેટલાય છેતરાઈ ગયા. વોટ્સએપના ફોટાઓમાં, ફેસબુકની પોસ્ટોમાં કેટલાય એમના એમ છેતરાઈ ગયા હજુય. પરંતુ જો કદાચ વોટ્સએપની જગ્યાએ દિલના ફોટાની અંદર જો પરમાત્મા બેઠો હશે ને તો ક્યાંય તમે હું છેતરાવાના નથી. લક્ષ્મીજી કહે છે આ મારા સ્વામીનાથ ન હોય, મારા સ્વામીનાથનો આટલો કોઈ દિવસ ક્રોધાયમાન વાળો સ્વભાવ નથી. એ તો કરુણામૂર્તિ છે, દયામૂર્તિ છે, પ્રેમ સાગર છે, પ્રેમ અમૃત રૂપી પીપાસુ છે. એ આવા કાંઈ અંતે કોઈ હારો ન મળ્યો. એમને કીધું કે જે ભક્ત માટે જેમને અવતાર ધારણ કર્યો છે એને જ વિનંતી કરો ને. અને એ જ પ્રહલાદજી જાય. પ્રહલાદજીને ગોદમાં નરસિંહ દેવજી બિરાજમાન કરે અને બિરાજમાન કરતા હતા. આજ જેમ આમ નરસિંહ દેવજી સિંહ જેવું જેનું મુખ હતું અને પ્રહલાદજીને બેસાડી અને પોતાની જીભ વતે છે ને પ્રહલાદજીને ચાટે છે. પરંતુ એમના શ્વાસની અંદરથી એક નાદ આવતો તો ગુરુર 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 તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કદાચ ભગવાનને પણ શરણ જો લેવું પડ્યું હતું ને તો ગુરુનું લેવું પડ્યું. આમાંથી ગુરુ કેટલાય કર્યા છે? હાથ ઊંચા કરો તો. કર્યા તો છે ને. અને જેને ન કર્યા હોય ને તો દાસ એટલું કહે છે ગુરુ કરી લેજો. ગુરુજી દરસ બિન ગુરુજી નૈનન મેં જલ એટલું નહીં मैं पापन अवगुण की पापन अवगुण की कैसे करूं प्रभु नित की दासी काया कंपत है तेरे डर पे गुरुजी तरस दीना जिया मोरा बस गुरु વિના છે ને પ્રીતમજીએ તો કીધું છે ને
ગુરુ વિના નુંગરો ફરે જન જેહ. કદાચ ગુરુનગર પહેલાના જમાનાની અંદર તો એક શબ્દ હાવ નુગરા જેવો છે એમ કહેતા ને. સીધું ગણિત સમજાવી દો. તમારે કોઈના ઉપર કેસ કરવો હોય તો તમારે કોની જરૂર પડે? હા, તમે અહીંયાથી કોઈ નાની કોર્ટ હોય, સેશન કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય, તમારે કેસ કરવો હોય તો તમારે જરૂર કોની પડે? અલ્યા બોલો જ ખરા, વકીલની જરૂર પડે ને. તો ભગવાને આપણને જીવન દીધું છે. હવે અહીંયાથી છે કે વૈકુંઠ જવાનું હોય, અહીંયાથી વૈકુંઠ જવાનું હોય તો તમારી રજૂઆત ઉપર કરવા વાળું કોણ હશે? હે, કોણ હશે? અત્યારે જેને ગુરુ નથી કર્યા એનું કોણ કરશે? સુપ્રીમ કોર્ટની અંદર તમે કેસ માટે જાઓ છો, સુનાવણી માટે, તો તમારું ક્રોસિંગ કરવા વાળો છે ને વકીલ હોય છે. તમે જો કંઈક પણ બોલશો ને તો પેલો જજ છે ને તમને ડાયરેક્ટ સજા ફટકારશે. એમ કહેવાય ને, એકડે જો દોઢ નો બનાય. ત્યાં આગળ કોણ આપણો કેસ લડશે? વકીલ. એમ આધ્યાત્મ કોર્ટની અંદર જ્યારે ભગવાનના દરબારની અંદર તમે જશો ને તો તમારો હાથ પકડી અને તમને બેડો પાર કરાવવાની જવાબદારી જો ગુરુ કર્યા હશે ને તો એ ગુરુની છે, તમારી કે મારી નથી. બીજું ગણિત, બીજું લૌકિકતા કહો. તમે અહીંયાથી અમદાવાદ જવાનો રસ્તો જાણતા નથી, પરંતુ તમને જે લેવા આવ્યો છે એ ડ્રાઈવર બધા રસ્તા જાણે છે, તો તમે અંદર બેસી ભરોસો કરીને જતા રહેવાના. પરંતુ એ ડ્રાઈવર જ તમારો રસ્તો જાણતો ન હોય તો તમે ડખે ચડો કે ન ચડો? ઉપાધિમાં આવો કે ન આવો? પછી તમે સહારો કોનો લ્યો? ગુરુ બાબાનો નહીં, ગૂગલ બાબાનો. અત્યારની પરિસ્થિતિ કંઈક આવી થઈ ગઈ છે. પહેલા સાચું છે ને ગુરુ કહેતા ને એનું માનતા, પરંતુ હવે આપણા દેશની વિપરીત અવસ્થા ત્યારે આવી છે કે હવે પહેલા ગૂગલ બાબાનું માને છે ને પછી ગુરુ બાબાને ત્યાં આવે છે. એ ગૂગલમાં ફસાય ને, પેલો મેપમાં ક્યાંક ખાડો આવી જાય ને ક્યાંક નાળું આવી જાય ને ત્યાં ફસાય ને પછી આપણે પેલી જૂની કહેવત નથી, ચેતતા નર પૂછતા નર. પૂછીને તમે પહેલા જતા ને તો ક્યાંય પાછા પડતા, અને અત્યારે તો પેલા ગૂગલ બાબાને પૂછો ને એટલે ગમે ને ભેખડે. પરંતુ આધ્યાત્મ જીવનની અંદર જેના જીવનમાં ગુરુ છે ને તો એનું સમજી લેવાનું કે ભગવાન પ્રત્યે બધું પૂરું છે. આજ નરસિંહદેવજીના મુખમાંથી શબ્દ હતો ગુરુ, ગુરુ, ગુરુ. એમ પરમાત્માની ભક્તિ છે ને ગુરુ વગર અધૂરી છે.